નમસ્કાર મિત્રો, હેલો ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો। હાલ આવી ખૂબ જ મોટી ખબર। જી હા મિત્રો, સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવતા પોલીસ પર ટોળાનો પથ્થરમારો થયો છે। જી હા મિત્રો, તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। મિત્રો, સોમનાથ સંઘ સર્કલ પાસે આજ તંત્ર દ્વારા સવારથી ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી। સરકારી જગ્યામાં ખડકાયેલા મકાનો દુકાનો તોડવામાં આવ્યા બાદ ધાર્મિક દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી। તે દરમિયાન એકત્ર થયેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા તેમાં પીઆઈ સહિત 2 પોલીસ કર્મીને ઈજા થઈ હતી। ટોળાને વિખેરવા પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરી ટીયર ગેસના 3 સેલ છોડાયા હતા। ઘર્ષણના બનાવના પગલે સોમનાથમાં તકદીલી વ્યાપી હતી। બનાવના પગલે તંત્રે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે। એસપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।